સરકારી કચેરીની લાંબી લાઈનોમાં આપણે કલાકો સુધી ઊભા હોઈએ અને અચાનક ખબર પડે કે કામ નહીં થાય. કારણ માત્ર એટલું જ હોય કે જન્મના દાખલામાં કોઈ એક નાનકડી ભૂલ છે. આ એક એવી પરિસ્થિતિ છે જે ખરેખર કોઈપણ માણસને હતાશ કરી શકે છે. ખાસ કરીને જ્યારે રજા પાડીને અગત્યના કામ માટે ગયા હોઈએ ત્યારે આવી નાની ભૂલ મોટો માનસિક તણાવ ઊભો કરે છે. લોકો ઘણીવાર આ પ્રક્રિયાને એટલી અઘરી માની લે છે કે સુધારો કરાવવાનું જ માંડી વાળે છે. પરંતુ જો યોગ્ય માહિતી હોય તો આ કામ એટલું પણ મુશ્કેલ નથી હોતું. નમસ્કાર મિત્રો, ધી લીગલ સફર ચેનલ પર સ્વાગત છે. આજે આપણે આ જ મુશ્કેલીનો કાયમી ઉકેલ લાવવા માટેની કાનૂની પ્રક્રિયા એકદમ સરળ રીતે સમજીશું. એક સામાન્ય માણસ માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા એ કોઈ સજાથી કમ નથી હોતું. ખાસ કરીને જ્યારે આધાર કાર્ડ કે પાન કાર્ડ કઢાવવા જઈએ ત્યારે સૌથી પહેલાં જન્મનો દાખલો માંગવામાં આવે છે. જો એમાં નામ અલગ હોય તો કોઈ પણ અધિકારી ફાઇલ આગળ વધારતા નથી. આ જન્મનો દાખલો આપણા જીવનનો સૌથી પાયાનો સરકારી દસ્તાવેજ છે, જેના પર આખું ભવિષ્ય ટકેલું છે. પાસપોર્ટ કઢાવવો હોય કે બાળકના સ્કૂલ એડમિશનની વાત હોય, આ દસ્તાવેજ વગર બધું જ અશક્ય બની જાય છે. વ્યક્તિની કાનૂની ઓળખ આ જ એક કાગળ પરથી સાબિત થાય છે. ભલે ગમે તેટલું ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હોય, પણ જો આ પાયાના દસ્તાવેજમાં ભૂલ હશે તો આગળનો રસ્તો બંધ થઈ જાય છે. ઘણીવાર આપણે આવી નાની ટાઈપિંગ મિસ્ટેકને ગંભીરતાથી લેતા નથી અને વર્ષો સુધી ચલાવી લઈએ છીએ. આપણને એવું લાગે છે કે એકાદ અક્ષરની ભૂલથી કે સ્પેલિંગ મિસ્ટેકથી શું મોટો ફરક પડવાનો છે. સામાન્ય રીતે એવું જ વિચારવામાં આવે છે કે જ્યારે સમય આવશે ત્યારે જોઈ લઈશું. પરંતુ જ્યારે અચાનક વિદેશ જવા માટે વિઝા લેવાના હોય અથવા સરકારી નોકરીમાં દસ્તાવેજ ચકાસણીનો સમય આવે ત્યારે આ ભૂલ પહાડ જેવી બની જાય છે. તે સમયે ઉતાવળમાં કોઈ પણ સુધારો રાતોરાત થઈ શકતો નથી. આખી પ્રક્રિયામાં જે સમય લાગે છે તે કોઈ મોટો મોકો છીનવી શકે છે. સરકારી પ્રક્રિયામાં દરેક દસ્તાવેજની માહિતી બિલકુલ એકસરખી હોવી અત્યંત જરૂરી છે. હવે એ સમજવું ખૂબ જ જરૂરી બની જાય છે કે કઈ વિગતો સરળતાથી સુધારી શકાય છે અને કઈ નહીં. કાયદાકીય રીતે બાળકના નામના સ્પેલિંગની ભૂલ, અધૂરું નામ, જાતિ, માતાપિતાના નામ કે પછી સરનામું યોગ્ય પ્રક્રિયા દ્વારા બદલી શકાય છે. આ તમામ ભૂલોને માનવીય ક્ષતિ ગણીને સુધારી આપવામાં આવે છે. હોસ્પિટલની ઉતાવળમાં ઘણીવાર માત્ર ટૂંકું નામ નોંધાઈ ગયું હોય તો તેને પણ ચોક્કસ નિયમોને આધીન પૂરું લખાવી શકાય છે. અટક ખોટી લખાઈ ગઈ હોય કે ગામનું નામ ખોટું હોય તો તે પણ નિયમ મુજબ બદલાવી શકાય છે. આમ છતાં આ બધી પ્રક્રિયામાં ચોક્કસ પુરાવાઓનું મહત્વ ખૂબ મોટું હોય છે. પરંતુ સાથે જ એક વાત એ પણ સમજવી જોઈએ કે બધી જ વિગતો આટલી સરળતાથી બદલાવી શકાતી નથી. આગળ આપણે એવી વિગત જોઈશું જેને બદલવી સૌથી અઘરી છે. કાયદાએ અમુક બાબતો માટે ખૂબ કડક નિયમો બનાવેલા છે, જેમાં જન્મ તારીખ સૌથી મહત્વની છે. જન્મ તારીખ એ કાયદાકીય રીતે અત્યંત સંવેદનશીલ વિગત ગણવામાં આવે છે. એટલે જો એકવાર તે નોંધાઈ જાય પછી માત્ર અરજી કરવાથી તેમાં કોઈ સીધો ફેરફાર થઈ શકતો નથી. ઉંમર સાથે જોડાયેલા આપણા ઘણા કાયદાકીય હકો આ તારીખ પર આધારિત હોય છે. ઘણા લોકો આ વાત જાણતા નથી અને તારીખ બદલવા માટે કચેરીઓના ખોટા ચક્કર લગાવતા રહે છે. અધિકારીઓ પાસે પણ આ તારીખ બદલવાની સીધી સત્તા હોતી નથી, એટલે જ અરજી નામંજૂર થાય છે. પરંતુ આવી સ્થિતિમાં નિરાશ થવાની કોઈ જરૂર નથી. આવા ગંભીર કેસમાં ફરજિયાતપણે કોર્ટમાં જવું પડે છે અને કાયદાકીય કાર્યવાહી કરીને કોર્ટનો ઓર્ડર મેળવવો પડે છે. તો હવે પ્રશ્ન એ થાય કે આ સામાન્ય સુધારા કરાવવા માટે આપણે ખરેખર ક્યાં જવું જોઈએ? આ માટે સૌથી પહેલાં જૂના જન્મના દાખલાને હાથમાં લેવાનો છે અને તેમાં નીચે મારેલો કચેરીનો સિક્કો જોવાનો છે. આ નાનકડો સિક્કો જ આપણને આગળનો સાચો રસ્તો બતાવશે. જો રહેઠાણ શહેર વિસ્તારમાં હોય તો સામાન્ય રીતે નગરપાલિકા અથવા મહાનગરપાલિકાની જન્મ-મરણ નોંધણી શાખામાં જવાનું રહે છે. મોટા શહેરોમાં આ વિભાગ ખાસ અલગથી જ કાર્યરત હોય છે, જ્યાં બધી કામગીરી થાય છે. ત્યાંના અધિકારીઓ આખી પ્રક્રિયાનો સંચાલન કરતા હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો અમદાવાદ માટે એએમસી અને સુરત માટે એસએમસીની કચેરી લાગુ પડે છે. વિસ્તારના સિવિક સેન્ટર પર જઈને પણ આ પ્રક્રિયા વિશે પૂછપરછ કરી શકાય છે. બીજી તરફ જો રહેઠાણ ગામડામાં હોય તો પ્રક્રિયા થોડી અલગ હોય છે. જ્યાં જન્મની સૌથી પહેલી નોંધણી થઈ હોય તે જ ગ્રામ પંચાયત ખાતે જવાનું રહેશે. હાલ ભલે શહેરમાં રહેતા હોય પણ સુધારો તો મૂળ નોંધણી સ્થળેથી જ થશે. ગામડાઓમાં આ સંપૂર્ણ પ્રક્રિયા સામાન્ય રીતે તલાટી મંત્રી અથવા સંબંધિત નોંધણી અધિકારી સંભાળતા હોય છે. તેઓ જૂના રજિસ્ટરમાં વિગતો ચકાસીને આગળની કાર્યવાહી કરે છે. આ પ્રક્રિયામાં ગામના સરપંચનું માર્ગદર્શન પણ ખૂબ ઉપયોગી થઈ શકે છે. ક્યારેક એવું બને કે ગ્રામ પંચાયતમાંથી યોગ્ય જવાબ ન મળે તો માર્ગદર્શન માટે તાલુકા પંચાયત કચેરીનો સંપર્ક પણ કરી શકાય છે. તાલુકા કક્ષાએથી હંમેશા કાયદાકીય રીતે સાચી અને સચોટ માહિતી મળી રહે છે.
સરકારી કચેરીની મુલાકાત લેતા પહેલાં એક સૌથી અગત્યની તૈયારી કરવી પડે છે. આપણે સૌ જાણીએ છીએ કે સરકારી પ્રક્રિયાઓમાં નક્કર પુરાવા અને યોગ્ય દસ્તાવેજો વગર ક્યારેય કોઈ કામ આગળ વધતું નથી. મૌખિક વાતોનો સરકારી સિસ્ટમમાં કોઈ જ અર્થ હોતો નથી. એટલે ઓફિસે જતા પહેલાં દસ્તાવેજોની એક મજબૂત અને વ્યવસ્થિત ફાઇલ તૈયાર હોવી જ જોઈએ. આ ફાઇલ જેટલી ચોક્કસ હશે, કામ એટલું જ જલ્દી પૂરું થશે. વ્યવસ્થિત ફાઇલ જોઈને અધિકારીઓ પણ ઝડપથી પ્રક્રિયા આગળ વધારે છે. અધૂરા કાગળોથી વારંવાર ધક્કા ખાવા પડે છે અને સમયનો બગાડ થાય છે. જ્યારે યોગ્ય પુરાવાઓ અરજી નામંજૂર થવાનો ડર દૂર કરે છે અને કિંમતી સમય પણ બચાવે છે. આ ફાઇલમાં સૌથી પહેલા અને ફરજિયાતપણે જૂનો ભૂલવાળો અસલ જન્મનો દાખલો હોવો જોઈએ. આ અસલ દાખલા વગર કોઈ પણ કચેરી પોતાનું કામ શરૂ જ નહીં કરે. ત્યારબાદ સુધારા માટેનું અરજી ફોર્મ આવે છે, જે ભરવું અત્યંત જરૂરી છે. આ ફોર્મ મહાનગરપાલિકાની વેબસાઇટ પરથી ઘરે બેઠા ડાઉનલોડ કરીને કાળજીપૂર્વક ભરી શકાય છે. આ ઉપરાંત બાળકની સાચી ઓળખ સાબિત કરવા માટે તેનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા બોનાફાઇડ સર્ટિફિકેટ જોડવું જરૂરી બને છે. આ શાળાનો દાખલો પ્રાથમિક પુરાવો ગણાય છે. સાથે જ માતાપિતાના સાચા નામના પુરાવા તરીકે પાન કાર્ડ, આધાર કાર્ડ કે પાસપોર્ટની નકલ જોડવી અત્યંત જરૂરી છે. આ તમામ વસ્તુઓ સાથે રાખવાથી કોઈ મુશ્કેલી આવતી નથી. આ તમામ દસ્તાવેજો ભેગા કર્યા પછી એક સૌથી નિર્ણાયક દસ્તાવેજ તૈયાર કરાવવો પડે છે, જેને આપણે એફિડેવિટ એટલે કે સોગંદનામું કહીએ છીએ. કોઈ સારા વકીલ મારફતે યોગ્ય સ્ટેમ્પ પેપર પર આ કાયદેસરનું સોગંદનામું તૈયાર કરાવવું જ પડશે. આ સોગંદનામું કાયદાકીય જવાબદારી નક્કી કરે છે. આ દસ્તાવેજમાં સત્તાવાર રીતે એ જાહેર કરવામાં આવે છે કે દાખલામાં લખેલું જૂનું ખોટું નામ અને હાલમાં દર્શાવેલું સાચું નામ બંને એક જ વ્યક્તિના છે. કાયદા સમક્ષ આ વાતની બાંહેધરી આપવામાં આવે છે કે કોઈ ખોટી ઓળખ ઊભી કરવામાં નથી આવી રહી. મોટાભાગના કેસમાં સરકારી અધિકારીઓ આ સોગંદનામાને ઓળખના સૌથી મજબૂત પુરાવા તરીકે સ્વીકારતા હોય છે. એટલે આ દસ્તાવેજ બનાવવામાં ખૂબ જ કાળજી રાખવી જોઈએ. જ્યારે આખી ફાઇલ તૈયાર થઈ જાય ત્યારે સંબંધિત કચેરીમાં જઈને હાજર અધિકારીને ભૂલ શાંતિથી સમજાવવાની રહે છે. જો સાચી હકીકત જણાવવામાં આવે તો તંત્ર તરફથી પણ પૂરો સહકાર મળે છે. ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે એક બાજુ જૂની ખોટી વિગત અને બીજી બાજુ નવી સાચી વિગત એકદમ સ્પષ્ટ અક્ષરે લખેલી હોય. ઉતાવળમાં ફોર્મ ભરતી વખતે સ્પેલિંગની નવી ભૂલો થવાની શક્યતા રહે છે, જેને કારણે આખી પ્રક્રિયા ફરીથી કરવી પડે છે. છેકછાકવાળું ફોર્મ અધિકારીઓ સામાન્ય રીતે સ્વીકારતા નથી હોતા, એટલે અરજી સ્વચ્છ હોવી જોઈએ. આથી લખેલો દરેક અક્ષર અને સ્પેલિંગ 2 વાર ધ્યાનથી ચકાસી લેવો ખૂબ જ હિતાવહ છે. એકવાર શાંતિથી ફોર્મ ભરાઈ જાય એટલે અડધું કામ પૂરું થઈ જાય છે. એ વાત પણ સ્વીકારવી પડશે કે હાલમાં મોટાભાગની જગ્યાએ આ સુધારાની પ્રક્રિયા હજુ પણ ઓફલાઈન જ ચાલે છે. એટલે રૂબરૂ હાજર રહેવું અને કચેરી માટે થોડો સમય ફાળવવો જરૂરી બની જાય છે. બધી જ જગ્યાએ ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ ન હોઈ શકે. સુધારેલા નવા દાખલાની નકલ મેળવવા માટે એક નાની સરકારી ફી ભરવાની થતી હોય છે. આ ફી ભર્યા પછી જ નવો ઓરિજિનલ દાખલો કાઢી આપવામાં આવે છે અને તેની રસીદ સાચવવી જરૂરી છે. ઘણી જગ્યાએ દાખલાની ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષાની નકલ માટે અલગ અલગ ફીના નિયમો લાગુ પડી શકે છે. ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષાની નકલ કઢાવી લેવી હંમેશા ફાયદાકારક રહે છે. ક્યારેક પ્રેક્ટિકલ લાઈફમાં એવું પણ બને કે સાચા પુરાવા હોવા છતાં અધિકારીઓ અરજી નામંજૂર કરી દે છે. આનું કારણ ઘણીવાર કાયદાકીય આંટીઘૂંટી અથવા પુરાવાની અછત હોઈ શકે છે. આવી પરિસ્થિતિમાં જરાય ગભરાવાની કે નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. કાયદામાં દરેક સમસ્યાનો ઉકેલ અને વૈકલ્પિક રસ્તો આપેલો જ હોય છે. વહીવટીતંત્ર ના પાડે તો ન્યાયતંત્રના દરવાજા હંમેશા ખુલ્લા જ હોય છે અને માત્ર યોગ્ય માર્ગદર્શનની જરૂર પડે છે. કોઈ અનુભવી વકીલની સલાહ લઈને સીધો કોર્ટનો સહારો લઈ શકાય છે અને કાયદેસરનો ઓર્ડર મેળવીને સુધારો કરાવી શકાય છે. કોર્ટનો આદેશ આવ્યા પછી અધિકારીએ ફરજિયાતપણે તે સુધારો કરી આપવો પડે છે. આ બધી કાયદાકીય વાતો પછી એક ખૂબ જ અગત્યની અને પ્રેક્ટિકલ સલાહ હંમેશા યાદ રાખવા જેવી છે. ભવિષ્યમાં જ્યારે પણ નવા દસ્તાવેજો બને ત્યારે ક્યારેય પણ ટૂંકું નામ ન લખાવવું જોઈએ. ટૂંકા નામો સરકારી સિસ્ટમમાં કાયમ ગૂંચવણ ઊભી કરે છે. હંમેશા વ્યક્તિનું પોતાનું નામ, પછી પિતાનું નામ, ત્યારબાદ દાદાનું નામ અને છેલ્લે અટક એમ પૂરું નામ જ લખાવવાનો આગ્રહ રાખો. આ સંપૂર્ણ ફોર્મેટ આખા દેશમાં સત્તાવાર રીતે સ્વીકાર્ય છે અને તેનાથી ઓળખ એકદમ સ્પષ્ટ થાય છે. આ સંપૂર્ણ નામ આધાર કાર્ડ સાથે બરાબર મેચ થતું હોવું જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ પણ જગ્યાએ ફાઇલ અટકે નહીં. આધાર કાર્ડ અને જન્મનો દાખલો એક સરખો મેચ થઈ જાય એટલે ભવિષ્યની અડધી ચિંતા ત્યાં જ પૂરી થઈ જાય છે. આ સફર પછી મનની બધી જ મૂંઝવણો ચોક્કસથી દૂર થઈ ગઈ હશે અને હવે આત્મવિશ્વાસ સાથે પ્રક્રિયા પૂર્ણ કરી શકાશે. કાયદાકીય જાણકારી હોવી
એ જ સામાન્ય માણસની સૌથી મોટી તાકાત છે. જો હજુ પણ દસ્તાવેજને લઈને કોઈ ચોક્કસ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને ચોક્કસ પૂછી શકાય છે. જો આ કાયદાકીય માહિતી ઉપયોગી લાગી હોય તો લાઇક કરજો અને સ્નેહીજનો સાથે શેર કરજો, જેથી કોઈકની મોટી મુશ્કેલી હલ થઈ શકે. રોજબરોજના જીવનમાં કામ લાગતી આવી જ સાચી માહિતી માટે ધી લીગલ સફર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જતાં માત્ર એટલું જ વિચારજો કે એક નાનકડો કાગળનો ટુકડો વ્યક્તિની આજીવન ઓળખ નક્કી કરે છે. તો શું તેને 100% સાચો રાખવો એ આપણી સૌથી પહેલી ફરજ નથી? ફરી મળીશું એક નવા વિષય સાથે. રજા આપશો.